હેલો મિત્રો, નમસ્કાર. તો મિત્રો, મકર સંક્રાંતિ એટલે કે ખીહર આવી રહી છે. અને ખીહરમાં તે આપને ખ્યાલ છે, ખૂબ જ પતંગ અને દોરીનું ખૂબ વેચાણ થતું હોય છે. તો મિત્રો ચાલો, આજે આપણે એક એવી માર્કેટ જોવી કે જ્યાં જથ્થાબંધ અને રિટેલ બંનેમાં વેપાર થાય છે. અને અમદાવાદની ખૂબ જ આ મોટી માર્કેટ એટલે કે જથ્થાબંધ હોલસેલ માર્કેટ આવેલી છે. તો મિત્રો, અમારી સાથે બન્યા રહો. આ માર્કેટ ક્યાં આવેલી છે તેની સંપૂર્ણ જાણકારી અને ખરીદી કઈ રીતની કરવી તે આપણે આ વિડીયોમાં આગળ બતાડીશું. તો મિત્રો, બન્યા રહો અમારી સાથે. ચાલો, હર હર મહાદેવ. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પતંગ લેવા માટે અમદાવાદ. અને અમદાવાદમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં હોલસેલ માર્કેટ આવેલી છે. એમાંથી એક એટલે કે આ કાલુપુર દરવાજા. આપણે અમદાવાદ આવી અને ગમે ત્યાં કોઈને કહેશો કે કાલુપુર દરવાજા જવું છે, તો તમને રિક્ષા પણ મળી રહે અને બસ દ્વારા પણ તમે આવી શકો છો. એએમસી ની બસ જે ચાલે છે તે પણ તમને અહીંયા કાલુપુર દરવાજા આગળ પહોંચાડી દેશે. તો મિત્રો, અહીંયા ખૂબ જ વિશાળ પ્રમાણમાં હોલસેલ માર્કેટ આવેલી છે. જે તમે જથ્થાબંધ એટલે 100 પતંગ લેશો તો તમને હોલસેલ માર્કેટ ભાવ કરી દેવામાં આવશે. અને અહીંયા દોરી પણ ખૂબ જ પ્રમાણમાં જે બ્રાન્ડની માગો તે બ્રાન્ડની અહીંયા તમને હોલસેલ ભાવે અને રિટેલ ભાવે મળી રહેશે. તો મિત્રો, તમને અહીંયા દરેક બ્રાન્ડની જેવી કે શિવમ, વિશાલ, સુરતી દોરી અને રાયબરેલીની પ્રખ્યાત દોરી અહીંયા તમને હોલસેલ ભાવે મળી રહેશે અને રિટેલમાં પણ મળી રહેશે. અને અહીંયા ઘણા જ પોતા મેન્યુફેક્ચર એટલે કે પોતાની પણ દોરી બનાવે છે અને તે પણ બ્રાન્ડ વેચાય છે. તો મિત્રો, તમારે જે પ્રકારની નાની મોટી અહીંયા 5 રૂપિયાથી ફિરકી વાળી દોરી જે પ્લાસ્ટિકની આપણને આ દેખાય છે તે 5 રૂપિયાથી શરૂ થઈ જાય છે હોલસેલ ભાવે. અને તમારે જેટલી જોવે તેટલી ઊંચા ભાવમાં અહીંયા તમને મળી રહેશે. અને પતંગમાં જો વાત કરીએ તો ખંભાતની પ્રખ્યાત પતંગ, રાયબરેલીની પતંગ અને અહીંયા અમદાવાદમાં પણ પતંગો ઘણી જ બને છે. તો મિત્રો, તમારે જે પ્રકારની પતંગ જોતી હોય તે પ્રકારની પતંગ અહીંયાથી શરૂ થઈ જાય છે. અને 80 પૈસાથી એક પતંગ અહીંયા મળે છે. પણ તમારે માલ ક્વોન્ટિટીમાં લેવો પડે. 5 પતંગ કે 10 પતંગ મળે નહીં, 100 પતંગ મિનિમમ લેવી પડે. એટલે તમને એ ક્વોન્ટિટીમાં ભાવ કરી દેશે. આખું માર્કેટ જ હોલસેલ માર્કેટ છે એટલે બધે જ ભાવ પેલા તપાસ કરજો. અને અલગ અલગ દુકાને અલગ અલગ ભાવ હોય છે, થોડો ઘણો ડિફરન્સ હોય છે. તો મિત્રો, બધે ભાવ તપાસ કરી અને પછી લેવું. અને આ જે આપણે ગેટ દેખાય છે તેની બાજુમાં જે આપણે એમાં વપરાતા બધા ખીરમાં જે કઈ રમકડા વપરાય છે બધા, જેવા કે વગાડવા માટે ઓલા પપુડા આવે છે અને પહેરવા માટે અલગ અલગ જે માસ આપણે આવે છે તે જથ્થાબંધ પ્રમાણે અહીંયા ખુલ્લેઆમ એનું વેચાણ થતું હોય છે. અને ઢગલા મોઢે તમારે જે માગો તે અહીંયા મળી રહેશે. અને તમારે આ પણ 6 નંગ તમે લો, ખાલી 6 નંગ એટલે તમને હોલસેલ ભાવ કરી દેશે. આમાં તમારે વધારે લેવાના રહેતા નથી. 6 6 પીસ લો એટલે તમને હોલસેલના ભાવે અહીંયાથી તમને મળી રહેશે. તો મિત્રો, આ કાલુપુર ગેટ જે છે તેની આજુબાજુમાં જ તે આ બધી વસ્તુ મળતી હોય છે. અને તમે કાલુપુરની બધી જ અડકે પડકેની શેરીઓમાં આના હોલસેલ વેપારી હોય છે. તો બધી જ જગ્યાએ તમે એકવાર કન્ફર્મ કરી અને આંટો મારી અને પછી માલ લેવાનું રાખો એટલે તમને પણ થોડો ઘણો ફાયદો થશે. કારણ કે બધી દુકાને થોડો ઘણો ભાવમાં ફારફેર હોય છે. તો મિત્રો, કાલુપુરની ગેટની આજુબાજુમાં આના ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં હોલસેલ વેપારી છે. તો મિત્રો, બધી અવશ્ય મુલાકાત લો અને ખૂબ જ સારી ક્વોન્ટિટીમાં અને ક્વોલિટીમાં અહીંયા તમને માલ મળી રહેશે. અને બધી જ જાતની વસ્તુઓ જે આપણે મકર સંક્રાંતિમાં ટોટલી વસ્તુઓ હોય છે તે બધી જ અહીંયાથી જ તમને મળી રહેશે. તો મિત્રો, અવશ્ય એકવાર અહીંયા મુલાકાત કરો. અને એક જ જગ્યાએથી બધી વસ્તુ મળે તો અહીંયાથી અવશ્ય ખરીદી કરો. અને હા, અમદાવાદમાં એક પણ બીજી પતંગ હોલસેલ માર્કેટ છે. તો મિત્રો, આ આપણે બતાવી તે કાલુપુર દરવાજા પાસે આવી હતી તે માર્કેટ છે. ગુજરાતમાં સૌથી મોટામાં મોટી ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ આપણે અમદાવાદમાં થાય છે. તો મિત્રો, તેની ખરીદી અને તેનું મોટું માર્કેટ પણ અમદાવાદ જ છે. તો મિત્રો, અમદાવાદ આવી
અને આની હોલસેલ ખરીદી તથા રિટેલ ખરીદી માટે ચોક્કસ આવો. અને અમદાવાદમાં કાલુપુર અને એક બીજી માર્કેટ છે તેને પણ આપણે વિડીયો બનાવશું. તો બંનેમાંથી ગમે એ જગ્યાએ તમે આની ખરીદી કરી શકો છો. તો તમને ખૂબ જ પ્રમાણમાં ફાયદો થશે. અને અહીંયા હોલસેલમાં બધી જ વસ્તુ તમને ટોટલી વસ્તુ એક જ જગ્યાએથી તમને એક જ માર્કેટમાંથી મળી રહેશે. તો મિત્રો કાલુપુરની બાજુમાં જ તે આ માર્કેટ આવેલી છે, તો અવશ્ય પધારો.